ગુરુ તારો પારો ન પાયો. તો અત્યારે જમાનો એવો આવ્યો કે કોઈ ગુરુનું નથી માનતો પણ ગધેડાનું હોવ માને એવો જમાનો. કેવા ને ગુરુના આશ્રમમાં એક સેવક હતો. સાંજ પડી ગઈ, જંગલમાં આશ્રમ, એટલે ગુરુદેવે કહ્યું શેલાને કે ભાઈ હવે રાત રોકાઈ જા, કારણ કે અમારો આ વિસ્તાર છે ને હાવજનો વિસ્તાર છે અને કદાચ ક્યાંક ઓલી હાવજ મળી જાય, ક્યાંક સાવજ મળે એટલે તું એક કામ કર, આઈને રોકાઈ જા. પણ સેવક કે બાપુ મારે ગયા વગર તો નહીં ચાલે. બાપુએ ઘણું કહ્યું ગુરુદેવે પણ ન માન્યો. તો ચાલતો થયો એમાં રસ્તામાં ગધેડો હામો મળ્યો. એટલે એને એમ થયું ઓહો ગધેડો હામો મળ્યો તો બહુ મોટું અપશુકન થાય છે. એટલે પાછો વળ્યો ને આવ્યો આશ્રમમાં. બાપુએ જોયું કે આગળ આ કેતો તો મારે ભાઈ જવું કેમ થયું. બાપુએ કહ્યું અરે કેમ જવું તો ને, તો કે બાપુ તમે કીધું તું તો વાત હાચી, પણ પછી એમાં એવું થયું કે મને ગધેડો હામો મળ્યો. એટલે પછી હું છે ને મને એમ થયું કે ગધેડાનો અપશુકન થાય એટલે પાછો. બાપુએ કહ્યું કે અત્યારે કોઈ ગુરુનું ન માને પણ ગધેડાનું હવ માને. કેવો યુગ આવ્યો બાબા. એટલે હું વારંવાર કહું, બાપ કોની કથા સાંભળવી, કોની પાસે ગુરુ ધારણા લેવી, કોના શરણ પકડવા બહુ વિચાર કરજો બાબા. નમન નમન में पैर है बहुत नमी नादान, दगलबाद तोठा नमे सीता सोर સમાન. ગમે ત્યાં શરણ પકડવું એવું નથી, કોઈ પાત્ર વગર પીરસવું નહીં. આ જ્ઞાન છે ને, આ ભક્તિ રસની વાતો. જ્યાં ત્યાં કથાઓના મંડપ નાખીને જ્યાં ત્યાં કથાઓ થઈ, આ કથા નથી બાબા. આ તો સિંહણનું દૂધ છે બાપ, સોનાનું પાત્ર ઝીલી શકે બાપ. એ આપણા વેદો, આપણા પુરાણો છે બાપ. તો જ્ઞાન ગુરુના દ્વારે જ લેવાય. ગુરુ સદગુરુ હોય જોઈએ બાબા. પોતે તરે અને બીજાને તારે. હવે પોતાના જ કઈ ઠેકાણા ન હોય અને કે ભાઈ આવો કંઠીઓ બાંધી દઈએ, એમ કંઠી બાંધી મેળાવે. સદગુરુ પેલા તો આપણને આપે શું ઈ મને કયો. હાલો, ગુરુ શું આપે? ગુરુ જ્ઞાન રૂપી દ્રષ્ટિ આપે. આપણી આંખની વાત જ નથી, જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુની વાત છે, જે આ નહીં ભીતરમાં છે બાબા. અંદરની આંખને ખોલી નાખે જ્ઞાન ચક્ષુ ખોલે. જે દ્રષ્ટિથી તમે પ્રભુ આવે ને એને ઓળખી જાઓ. શબરીને એમના સદગુરુ મતંગ ઋષિએ એ દ્રષ્ટિ આપી દીવાલા. એને કહેલું મતંગ ઋષિનો અંતનો સમય છે, શબરી બારણું પકડી રડે છે. તારે મતંગ ઋષિ ઘરે બેઠા તું રડે કેમ? તો કે ગુરુદેવ મારું કોઈ ન હતું ત્યારે તમે મને મળ્યા, તમે જતા રહેશો પછી હું શું કરીશ? ત્યારે એમના સદગુરુએ કહ્યું શબરી ધીરજ રાખ, પરોસો રાખજે, એક દિવસ તારે દ્વારે હરિ સ્વયં આવશે બાબા. આ ગુરુના વસનનો ભરોસો કેવડો! યુવાનીથી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ શબરીની બાબા, પણ ગુરુ વસન માં એવડો ભરોસો જેના કારણે એક દિવસ સ્વયં ભગવાન રામ આવ્યા. અને ત્યારે ગુરુએ એને ઓળખાણ પાછી આપેલી કે ભગવાન કેવા હોય. એ કારણ કે ગુરુને ખબર હોય ભગવાન કેવા હોય. એટલે એને કહેલું વલકલ વસ્ત્રોને પરિધાન, ગોઠણ સુધી જેના હાથ લાંબા છે, શ્યામ અને ગૌર એવો હરિ તારે દ્વારે આવશે. ગુરુએ દ્રષ્ટિ આપી, ઓળખાણ આપી. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી વો ગુરુદેવ કી. એ ગુરુએ મને
આ ઓળખાણ આપી, નકર મારા દ્વારેથી આવી જતો રહે તો કેમ ઓળખત બાબા? તો ગુરુ પહેલા તો આપને જ્ઞાન આપે, દ્રષ્ટિ આપે. બીજું ગુરુ શું આપે? પાંખ આપે, ગતિ કરાવે. ત્યાં ત્યાં બેઠા ન રહો, તમારી ગતિ થાય હળવે 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 હળવે. કૃપા એની વરસતી જ રહે, વરસતી જ રહે, ગતિ થાય બાબા. એવા ગુરુનો મહિમા છે. એટલે વારંવાર હું કહું, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ. જે ગુરુ છે ને નોખા પાડવાની વાતો કરતા હોય, ગુરુ ન હોય. એક કરે એને ગુરુ કીધા. ઐક આપે, અદ્વૈતની પ્રાપ્તિ કરે. દ્વૈત નહીં, બે પણ નહીં. ગામને એક કરી દે, પરિવારને એક બનાવ્યા, એને ગુરુ કહ્યા. આ તો વાતો એવી કરે કે તમારે અહીંયા વહી આવવું, ઓલ્યા તો બધા આવા છે, ઓલ્યા તો બધા આવા છે. આવી વાત કરનારા સદગુરુ નથી. ગમે નો દોષ હોય પણ દોષને પણ મિટાવે. ગંગા અવતરણની આપણે કથા લઈ રહ્યા છીએ. એક ગંગા પૃથ્વીના ઉપર આવે છે ને, પછી એના કિનારે સજ્જનો પણ જાય છે અને દુર્જનો પણ જાય છે. પણ જે ગંગાને શરણે ગયા એ બધાય પાવન 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 બને છે. સદગુરુનું શરણે ગયા પછી હું નથી માનતો કોઈ અપવિત્ર રહે. ગુરુ શરણ દેવું છે બાબા. ભગવાનના શરણે આવો, તમે કથામાં આવો, અપવિત્ર ન રહે, બધા જ પવિત્ર બને. કારણ કથા એ પણ ગંગા છે બાબા. અને ગંગા પાછી એક જગ્યાએ નથી રહી, ક્યાં ની ક્યાં નીકળી. ત્રિવેણી સંગમ પણ થાય અને એ ગંગા છે. ગંગા યમુના સરસ્વતી ત્રિવેણીનો કિનારો છે બાબા. તો ભગવાનની કથા હું એ કહ્યો તો કે ખેડૂત છે એ ખેતરથી ગાડું લઈને આવતો તો ગધેડો હામો મળ્યો અને ગધેડાએ એમને કહ્યું, વાલા કે ગાડું ઊંધું નાખી દે. હા, ગધેડો ઉપદેશ આપ્યો પાછો. અને ગધેડો ઓલા ગાયના સંતાનોને એમ કે ગાડું ઊંધું નાખી દે. પણ ઓલા બળદે કહ્યું કે મારાથી ગાડું ઊંધું નહીં નખાય. પાછો ગધેડાએ ઉપદેશ આપ્યો કે તારી ઘોરે તારી માથે જેમ ખેડૂએ ભાર ફેર્યો ને, એમ બળદને કહે છે કે મારી ઉપર એક કુંભાર ભગત હતા ને, એને મારી માથે માટલા બહુ ભરતો. પછી મને એક દી ખીસ ચડીને ગધેડો કે મીણ્યો ઠેકડા મારવા, મીણ્યો ઠેકડા મારવા, બધા આના માટલા ફોડી નાખ્યા. પછી કુંભાર છે ને મારી માથે માટલા મૂકતા જ બીવે કે આળો પાછો ફોડી નાખશે તો, એટલે ભરે જ ને. એટલે એક ગધેડો એમ બળદને કહે છે તુંય ઠેકડો મારીને ઊંધું નાખ ગાડું, એટલે ખેડૂત કોઈ દી એટલું વજન નહીં ભરે. ત્યારે બળદ જવાબ શું આપે છે? માતા અમારી જગત જનની શાને તવાજ સંડાળ. અમારી માં છે ને એની પૂજા આવે, ગૌ માતાની બાપ. અમે એના સંતાનો છીએ બાપ. અમારાથી ઉલાળા ન મરાય, અમારાથી ઠેકડા ન ભરાય બાપ. માતા અમારી જગત જનની શાને તવારી સંદાળો. આપણે ભારતના સંતાનો છીએ, ભારત માતાના કુખે બેઠા છીએ. એટલે બાપ મારે એટલું જ કહેવાનું છે કે બાપ આપણી માના શરણમાં આપણે બેઠા છીએ. જે ભૂમિમાં ગંગાજીને પણ આવવાની ઈચ્છા થઈ બાપ, એ ભૂમિ જો. ભગવાન નગર તો દેશ તો ઘણા હતા, ઘણી જગ્યાએ જાય, પણ ભારત દેશ એ સંતોનો દેશ છે બાપ, શૂરવીરોનો. હા, એનો આ દેશ છે બાપા, ભારત માતા. એટલે તો ભારત માતા કે છે કડેડીને આપ હેઠો કદાચ પડવા આવે ને તો અહીંયા એવા સંતાનોએ જન્મ લીધા છે કે કદાચ આ હેઠો પડતો હોય તો એને ટેકા આપી દે એવા શૂરવીરો છે અહીંયા બાપા. એ બી મારે શૂરવીરતાની ઘણી વાત કરવી છે, પણ બહુ સમય થોડો પડે બાપ. કારણ અનંત શાસ્ત્રો, અનંત વિદ્યાઓ, એનો પાર કેમ પામવા બાપ હે. અને આ વ્યાસપીઠ એવી છે ને, કથાની વ્યાસપીઠો, જો અહીંયા એના નિયમ પ્રમાણે સાધના રાખવામાં આવે ને તો આ વ્યાસપીઠ એમ કહે છે કે બોલ હજી બોલ, હજી બોલ. ઈ બોલાવે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા સરવાળે ફૂટ્યા કરે બાપ. એ કઈ ગોતવું ન પડે, એ કઈ વિચાર ન કરવા પડે એવી.
પણ સાધનાના રૂપમાં સત્સંગમાં રૂપમાં વ્યાસપીઠને સ્વીકારવી પડે બાપા. અને આ વ્યાસપીઠ કોઈ સામાન્ય નથી, આ કોઈ ભજનનું સ્ટેજ નથી બાપા, આ કઈ ડાયરા કરવાની વસ્તુ નથી બાપ. આ ઈ વ્યાસપીઠો છે બાપ. આજ વ્યાસપીઠો પણ ઘણી વેસાણી છે બાપ. હા વ્યાસપીઠો આજ ઘણી વેસાઈ ગઈ હે. એટલા માટે કહું છું બાપ, કોના પગ પકડવા, કોની માળા પહેરવી, કોને નમવું નહીં, બહુ વિચાર કરજો બાબા. કારણ કે નમન નમન મેં ફેરે હે બહુત નમે નાદાન. એટલે કહ્યું માતા અમારી જગત જનની શાને થવાય ચંદાનો. માતા અમારી એ જગત જનની શાને થવાય સંડાણો. બળદિયા બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો લાલો. મારે કેવું છે, સ્વાર્થનો સંસાર છે, આ સ્વાર્થી સંસાર છે. સ્વાર્થ સરે સારો કહે મુખ મિત્ર કઈ મલકાય. સ્વાર્થ ન સરે તો દોસ્ત હોય તો દુશ્મન બની જાય બાપ. કહેવાને કે મહાત્માજી એક છોકરાને કીધું આ દુનિયા આખી સ્વાર્થી છે. એ છોકરો કે નહીં એવું બધું ખોટું છે, મારી મમ્મી, મારા પપ્પા, મારી પત્ની, મારો પરિવાર એને બહુ પ્રેમ છે, કોઈને સ્વાર્થ નથી. તો મહાત્માજીએ કહ્યું કે તો પછી તું છે ને એનો અખતરો જ કરી લે. એટલે છોકરાને કહ્યું ઘેરે જાય એટલે આંખું સડાવીને પડી જાય છે. એટલે છોકરાને કહ્યું હું જ્યાં સુધી ન આવું મહાત્માજી કે ત્યાં સુધી ઊભો ન થતો. છોકરો તો ઘરમાં જતા ફળિયામાં જતા આંખું સડાવીને પડી ગઈ. ત્યાં તો ઘરના બધાને ખબર પડી, દોડવા લાગ્યા. અરે અમારે ભાઈને શું થયું, શું થયું, ડોક્ટરને બોલાવો, વૈદ્યને બોલાવો. બધા દોડવા લાગ્યા. માતા પિતા બધા રડે છે. એમાં ઓલા મહાત્માજી આવ્યા અને બધા મહાત્માજીનો હાથ પકડી કહેવા લાગ્યા, અરે મહાત્માજી અમારા ભાઈને કઈ થઈ ગયું, તમે કઈ જાણતા હો તો બેઠો. મહાત્માજી કઈ શાંત રહો, એક કામ કરો, પાણીનો એક જળનો લોટો ભરી દો. જળનો લોટો મહાત્માને આપ્યો. મહાત્માએ આ છોકરા માથે આમ હાથ વખત આમ ફેરવ્યો. હાથ વખત ફેરવી હાસાન ખોટા મંત્ર ભણી આ પાણીના કળશમાં ફૂંક મારી અને છોકરાના બાપા રડતા હતા બહુ. એને કહી લ્યો પી જાવ પાણી, તમે પાણી પી જાઓ એટલે આગળ તમારો છોકરો બેઠો થઈ જાય અને તમારો જીવ ઉયો જાય. ત્યાં તો બાપા મૂંઝાણા. ડોશી કે લે લે ડોશી તું પી જા, તું પી જા. ડોશી બા કે ના 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 તમે પી જાઓ, હું બેઠી જ ને તો છોકરાને હિસકો નાખી. કોઈ પીવા તૈયાર ન થયું. ત્યારે મહાત્માજીએ કહ્યું કે તો પછી હું પી જાઉં? તો કે હા હા બાપુ તમે પી જાઓ, અમે તમારી માં લાકડું ઊભું કરશું. લે બાપુ પી જાય કોઈને કઈ વાંધો નથી બાપા. સ્વાર્થ સરે સારો કહે મુખ મિત્ર કઈ મલકાય છે, પણ જ્યારે ન સરે સ્વાર્થ ત્યારે દોસ્ત દુશ્મન થાય છે. હાથી તણા ઓદા પરે ખર સદા તૈયાર છે, તું હસતો ન રોતો ભાઈ આ સ્વાર્થ નો હાથી ઉપર બેહારે આ સમાન છે વાલા. હે હાથી ની અંબાડી એટલે કહ્યું વાલા, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં અણાવ્યા. આ તમે સમાજ જુઓ કેવો સ્વાર્થ. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણા. સીતા જેવી સાધ્વી સ્ત્રી એના જીવનની સત્ય ઘટના 14 વર્ષ વનમાં રહીને આવ્યા ને. આપણા સમાજમાંથી વિચાર કરો, સીતાને અપવાદ મૂક્યો, ધોબીએ વનમાં મૂકવામાં આવ્યા. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણા. કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રાચીના પીપળે જર નામના પારથી બાણ મારી દીધું. ભગવાનને સ્વધામ કરવું પડ્યું. કલમ ધ્રુજે છે કથા લખતા, કલમ ધ્રુજે છે કથા